બનાસકાંઠાના લાખણીમાં મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા આગળથા પંપ હાઉસે। એક બાજુ દેશ આઝાદીના પર્વની ઉજવણી કરતું તો બીજી બાજુ લાખણીના ખેડૂતો છેલ્લા 2 વર્ષથી વળતર માટે કચેરીએ ધક્કા ખાઈને કંટાળી જતા આગળથા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવ્યા છે। નલ સે જલ યોજના અંતર્ગત એક ગામથી બીજા ગામમાં પાણી પહોંચાડવા માટે પાઇપલાઇન આ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતા એમાં ઊભા પાકની નુકસાન પેટે કંપની દ્વારા ખેડૂતોને વળતર આપવાનું હતું, પરંતુ છેલ્લા 2 વર્ષથી ડોક્યુમેન્ટ આપવા છતાં કોન્ટ્રાક્ટરો માફિયાઓ રાજ ચલાવી આ ખેડૂતોને વળતર આપવાને બદલે ધમકીઓ આપતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લાખણી મામલતદાર અને જિલ્લા કક્ષાએ અનેકવાર રજૂઆતો કરવા છતાં વળતર મળ્યું નથી। ખેડૂતોના જણાવ્યા મુજબ અધિકારીઓ પણ આમાં સામેલ હોય તેવું લાગી રહ્યું છે। કંપનીઓ પર કોઈ પગલાં લેતા નથી। વધુમાં દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે કંપનીને કામ કરવાનું હતું એ સમયે ઊભા પાક પર મશીનો દ્વારા ખોદીને પાઇપલાઇન નાખી હતી। 2 વર્ષ થવા છતાં ખેડૂતોને વળતર કેમ નથી આપતા? આ કરોડો રૂપિયા નેતા અને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ ચાવ કરી ગયા છે કે શું? જો ટૂંક સમયમાં ખેડૂતોને વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે, જરૂર પડશે તો જે તે કચેરીનો ઘેરાવ પણ થશે। જે.કે. સિંહ ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી। આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કહેવાય 15મી ઓગસ્ટ। 15મી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયેલો, બરાબર। અને આપણા ગરીબ અમે ખેડૂતો બધા છીએ, હજી સુધી અમે તો ગુલામીમાં જીવીએ છીએ, બરાબર। અમારે આઝાદ કેવી હોય અમને ખબર જ નથી પડતી। અમારી જો આઝાદી હોય તો અમારા ધક્કા અહીંયા ખાવા ના પડે। અમે સરકાર આગળ હાથાજોડી કરીએ કે ખેડૂતોને ના કરો, એનો અમે ગુલામીમાં જીવીએ। કેન્દ્ર સરકારને અને આપણા પાણી પુરવઠા મંત્રી જે બાવળિયા સાહેબ કે જે કોઈ સાહેબ છે, બરાબર, એમને અમે તમારા મીડિયા માધ્યમથી એમને રજૂઆત કરીએ છીએ, સાહેબ આમાં જે અધિકારીઓ જે બેઠા છે એમને તમે તમારી ભાષામાં એમને તમે સમજાવો કે ભાઈ ખેડૂતોને શું કામ બિચારા ગરીબોને હેરાન કરો છો, અને તમારી ન થતો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આયાને બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો, વળતર અપાવો, એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે, 2 હાથ જોડીને। અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો, બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ। આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગથળા ગામના જે ખેડૂતો છે છેલ્લા 2 વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા, કોઈ કચેરી બાકી ન રાખી હોય કે પટકીને ચંપલ તોડી નાખ્યા છે। પરંતુ જે પાઇપલાઇન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોને પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગર પાઇપ ગાળવા માટે જે સારી ખોદેલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જ્યારે જે કંપનીઓ હતા, જેમના અધિકારીઓ હતા, એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે, પરંતુ છેલ્લા 2 વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી અમને વળતર મળતું નથી। આજે ખેડૂતોએ કંટાળી અને જે પાણીનો ટાંકી છે, જે પંપ સ્ટેશન છે, ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે કે પાણી બંધ કરો, પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો, તો આ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવ્યા છીએ। અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે, જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે, તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ અધિકારી, કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતો કોઈ ધ્યાન દોરતા નથી, કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે, એમાં કોઈ ભાગીદારી છે કે શું? અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે, કોઈ સાંભળવાવાળું નથી। જો સત્વરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે, એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે।